Hello dear students, I welcome you all on YouTube channel of World in Box Academy. My name is Panchal Prashant and I am your English educator. ફ્રેન્ડ્સ, તમે મારી સાથે ઇંગ્લિશ ભણતા આવ્યા છો ને ઘણા સમયથી ભણી રહ્યા છો ને એ ઇંગ્લિશને આપણે વધારે આગળ લઈ જવું છે કોન્સેપ્ચ્યુઅલી ને લોજિકલી. તો જો તમે મારા પહેલાંના લેક્ચર્સ ના દેખ્યા હોય તો ફર્સ્ટ એ લેક્ચર્સ બધા જોઈ લો અને પછી આ લેક્ચર દેખો તો વધુ મજા આવશે, વધુ ખબર પડશે. બાકી જો તમે લેક્ચર જોયેલા જ હોય તો પછી વાંધો છે નહીં. આપણે જે ચેપ્ટર નંબર 2 ચાલુ છે પાર્ટ્સ ઓફ સ્પીચ, એમાં ટોટલ 8 પાર્ટ્સને ડિસ્કસ કરવાના હતા, જેમાં અત્યારે એક પાર્ટનું ડિસ્કશન ચાલી રહ્યું છે, એ છે નાઉન. અને આપણે નાઉનના પ્રકાર ભણી રહ્યા છીએ, જેમાં આપણે ઓલરેડી આની પહેલાંના લેક્ચરમાં એક નામ ડિસ્કસ કર્યું, કલેક્ટિવ નાઉન. એની બી પહેલાંના લેક્ચરમાં 2 નાઉન ડિસ્કસ કર્યા, પ્રોપર નાઉન અને કોમન નાઉન. તો આપણે ટોટલ 3 પ્રકારના નાઉન ડિસ્કસ કરી ચૂક્યા છીએ. જો તમે ના દેખ્યા હોય એ વિડીયો તો પહેલાં એ દેખી લો, તો તમને આજના નાઉનમાં વધારે મજા આવશે. તો ટોટલ 3 નાઉન આપણે ડિસ્કસ કરેલા છે, પ્રોપર, કોમન, કલેક્ટિવ. આજે આપણે ડિસ્કસ કરવાનું છે દોસ્તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એન્ડ મટીરિયલ નાઉન. તો એક એક કરીને આપણે એને ડિસ્કસ કરીએ. સો બિફોર આઈ સ્ટાર્ટ માય લેક્ચર, આઈ વુડ લાઇક ટુ રેકમેન્ડ યુ, પ્લીઝ ટેક યોર પેન એન્ડ પેપર. પેન અને પેપર લઈને બેસી જાઓ અને મેક્સિમમ પહેલાં તો સેશનને છે ને શેર કરો, જેથી કરીને તમારા જેવા એક્સપિરિયન્સ વધુમાં વધુ આ સેશનને જોઈ શકે અને અમારી સાથે જોડાઈ શકે. તો કમોન, પહેલાં તમે તમારી ડ્યુટી કરી લો, ફટોફટ શેર કરી લો ને આપણે આપણું સેશન સ્ટાર્ટ કરીએ. આજનો ટાર્ગેટ છે દોસ્તો એબ્સ્ટ્રેક્ટ નાઉન, મટીરિયલ નાઉન ભણવાનો, એના પછી કાઉન્ટેબલ એન્ડ અનકાઉન્ટેબલ નાઉન ભણવાનો. ઠીક છે? સો લેટ્સ સ્ટાર્ટ. સો વેરી ફર્સ્ટ આપણે વાત કરવી છે એબ્સ્ટ્રેક્ટ નાઉનની, તો એની ચર્ચા કરીએ. તો એની ચર્ચા કરતાં પહેલાં હું તમને એને સમજાવી દઉં બેઝિકલી કોન્સેપ્ચ્યુઅલી, જેથી કરીને તમને ફાવે વધુ. તો ધ્યાન આપજો ફ્રેન્ડ્સ. ઇંગ્લિશ ભાષામાં ઘણી બધી વસ્તુઓને એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ કહેવાય છે. હવે આ એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ કોને કહેવાય? તો સિમ્પલ લોજિક છે કે જેને લંબાઈ, પહોળાઈ કે ઊંચાઈ ના હોય. શું ના હોય? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ના હોય એવી તમામ વસ્તુઓને આપણે ફ્રેન્ડ્સ ઇંગ્લિશની લેંગ્વેજમાં એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ કહીએ છીએ. હવે થોડું કોમન સેન્સથી વિચારો. આ જે પેન છે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તમને દેખાય છે? હા છે. તો દોસ્તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે તો એને એબ્સ્ટ્રેક્ટ થિંગ કહેવામાં આવશે નહીં. જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી એને આપણે શું કહીશું? એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ. હવે જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ના હોય એનાથી થાય શું? તો એ વસ્તુને આપણે દેખી શકતા નથી. શું નથી કરી શકતા? દેખી શકતા નથી. બીજો પોઈન્ટ, જે વસ્તુ દેખી શકાતી નથી એને આપણે પકડી પણ શકતા નથી. આ 2 ક્વોલિટી હોય છે આની. એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ એટલે એવી વસ્તુ કે જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી. હવે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે જ નહીં તો આપણે એને દેખી શકીશું નહીં, આપણે એને પકડી શકીશું નહીં. હવે એ આપણી લાઈફમાં છે તો ખબર કેમ નહીં પડે કે આ એકચ્યુઅલીમાં આપણી લાઈફમાં છે? તો દોસ્તો એક જ વસ્તુ કરવાથી થાય, એ છે મહેસૂસ કરીને. શું કરીને? મહેસૂસ કરીને. તો આ તમામ વસ્તુઓને તમે એક જ કરી શકો છો અને એ શું છે? મહેસૂસ કરી શકો છો. ડન. બાકી એને દેખી શકાય નહીં, એને પકડી શકાય નહીં. તો સિમ્પલ કરીએ. એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ એની એવી વસ્તુ કે જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી. જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી એના કારણે આપણે એ વસ્તુઓને દેખી શકતા નથી, એ વસ્તુને પકડી શકતા નથી. પરંતુ દોસ્તો એ આપણી લાઈફમાં છે, આપણી આજુબાજુ છે, ખબર કેમ નહીં પડે? તો સિમ્પલ છે, એને માત્ર ને માત્ર શું કરીને? મહેસૂસ કરીને. ડન. જેમ કે હું તમને ઘણા બધા અહીંયા એક્ઝામ્પલ્સ બતાવીશ, તમારે ખાલી એટલું જ જોવાનું છે કે આને કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે કે નહીં. જેમ કે ફ્રેન્ડ્સ હું તમને એક એક્ઝામ્પલ આપું, માતૃત્વ. દેટ મીન્સ મધરહુડ. નાઉ જસ્ટ થિંક કે મધરહુડને કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે ના, તો એ દેખી નહીં શકાય, એને પકડી નહીં શકાય. મધરહુડ તો બી આપણી લાઈફમાં હશે, ખબર કેમ નહીં પડશે? માત્ર ને માત્ર મહેસૂસ કરીને. યસ ઓર નો? એવી રીતે દોસ્તો દરેક જગ્યાએ એર હોય છે. એર એટલે કે હવા. તો હવાને કોઈ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે ના, તો સિમ્પલ, જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી એવી વસ્તુને શું કહેવામાં આવશે? એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ. અને એવી વસ્તુઓના નામને ઇંગ્લિશની ભાષામાં કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. કેવા નાઉન દોસ્તો? એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે એબ્સ્ટ્રેક્ટ નાઉનને ગુજરાતીમાં શું કીધું છે એ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ જનરલી આપણી જે લાગણી છે, આપણી લાગણીઓ, આપણા ભાવ,
એ લાગણીઓ કે ભાવને કોઈ જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોતી નથી. જેમ કે દોસ્તો હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે હેપીનેસ એટલે કે ખુશી, આને કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી. નેક્સ્ટ લવ, પ્રેમ, આને કોઈ બી જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે નહીં. હેટ, લાઈક, પસંદ, તો આમાંથી કોઈની બી લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે નહીં. તો આ બધા જે છે ને એ ભાવ છે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી હોતી. અને જનરલી ફ્રેન્ડ્સ ભાવની લંબાઈ પહોળાઈ ઊંચાઈ ના હોવાના લીધે એબ્સ્ટ્રેક્ટ નાઉનને ગુજરાતીમાં કહેવામાં આવે છે ભાવવાચક નામ. કેવા નામ? ભાવવાચક નામ. તો સિમ્પલ, એબ્સ્ટ્રેક્ટ થિંગ્સ એટલે એવી વસ્તુ કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી. જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી, જે એના કારણે આપણે એને દેખી શકતા નથી, એને આપણે પકડી શકતા નથી. તો બી આપણી લાઈફમાં છે, ખબર કેમ નહીં પડશે આપણને? તો સિમ્પલ, મહેસૂસ કરીને. જનરલી આપણી જે લાગણીઓ અને ભાવ જે હોય છે એને કોઈ જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોતી નથી. અને એટલા માટે ફ્રેન્ડ્સ એબ્સ્ટ્રેક્ટ નાઉનને ગુજરાતીમાં શું કહેવામાં આવ્યું છે? ભાવવાચક નામ. કન્ફર્મ છે? કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં પૂછી લો. તો આના બેઝ પર હું તમને એક્ઝામ્પલ્સ બતાવવા જઈ રહ્યો છું. એ એક્ઝામ્પલ્સને આપણે એક એક કરીને રીડ કરીએ. તમારે જોવાનું કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે કે નહીં. તો ફોકસ કરજો ફ્રેન્ડ્સ. તો સી, ઘણા બધા ક્વોલિટી દર્શાવતા નામને બી એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે. જેમ કે ગુડનેસ, ગુજરાતી થશે ભલાઈ. હાર્ડનેસ, કઠોરતા. બ્રાઇટનેસ, તેજ. બ્રેવરી, બહાદુરી. ઓનેસ્ટી, પ્રમાણિકતા. આ તમામ જે ક્વોલિટી દર્શાવતા નામ છે એમાં દરેકને પૂછો કે ભાઈ તમારી કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે? શું કદી બી ભલાઈને લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય? પ્રમાણિકતાને લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય? ના. તો દોસ્તો આને આપણે દેખી શકીએ નહીં, આને આપણે પકડી શકીએ નહીં. આને માત્ર ને માત્ર શું કરી શકાય? મહેસૂસ કરી શકાય. અને એટલા માટે આ તમામે તમામ નામ કયા નામ છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. કેવા નાઉન ફ્રેન્ડ્સ? એબ્સ્ટ્રેક્ટ નાઉન. નેક્સ્ટ, ઘણી બધી ક્રિયા પરથી બી નામ પાડવામાં આવે છે. જેમ કે હસવાની ક્રિયા પરથી નામ પડ્યું છે હાસ્ય, અને એ હાસ્યને અંગ્રેજીમાં કહેવાય લાફ્ટર. ચોરી કરવાની ક્રિયા પરથી પડ્યું નામ ચોરી, ચોરીને કહેવાય થેફ્ટ. બદલો લેવાની ક્રિયા પરથી નામ પડ્યું બદલો, એટલે કે રિવેન્જ. તો ફ્રેન્ડ્સ વિચારો કે હાસ્ય એટલે કે લાફ્ટર, થેફ્ટ અને રિવેન્જ, સિમ્પલ આટલો ક્વેશ્ચન પૂછો એને ત્રણેય નામને કે શું તમારી કોઈ પણ જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે? તો સિમ્પલ આપણને આન્સર મળશે કોમન સેન્સથી કે આની કોઈ બી લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોતી નથી. અને એટલા માટે આ તમામ નામ કઈ કેટેગરીમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉનની કેટેગરીમાં. કેવી કેટેગરી? એબ્સ્ટ્રેક્ટ નાઉનની કેટેગરી. નેક્સ્ટ, હજુ બી આગળ નામ આપીશ, તમે કન્ટિન્યુઅસલી શું જોશો કે એ નામને લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે કે નહીં. ફોકસ. ઘણી બધી અવસ્થા દર્શાવતા નામ, જેમ કે માતૃત્વ બન્યું મધરહુડ, બાળપણ ચાઇલ્ડહુડ, માનવતા મેનહુડ, ગરીબી પોવર્ટી. યસ ઓર નો? તો મધરહુડ, ચાઇલ્ડહુડ, મેનહુડ, પોવર્ટી, સિમ્પલ પૂછો કે શું આને કોઈ બી જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે? તો કોમન સેન્સ પરથી આન્સર મળે છે કે આમાં કોઈને બી લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે નહીં. અને એટલા માટે ફ્રેન્ડ્સ અવસ્થા દર્શાવનારા તમામ નામ કઈ કેટેગરીમાં આવે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉનની કેટેગરીમાં આવે છે. તો સર આ બધું આપણી લાઈફમાં છે તો ખબર કેમ નહીં પડશે? તો માત્ર ને માત્ર મહેસૂસ કરીને, અનુભવીને. ડન. અને આ તો બધાએ આપણે પીએચડી કરેલી છે ફિલિંગ્સ એટલે કે લાગણીઓ. તો લાગણીઓ દર્શાવનારા નામ, લાગણીને કદી કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય નહીં. જેમ કે કાઇન્ડનેસ, દયા, હેપીનેસ, ખુશી, લોનલીનેસ, એકલતા, સેડનેસ, ઉદાસીનતા, લવ, પ્રેમ, જોય, આનંદ, હેટ, તિરસ્કાર, મોટિવેશન, પ્રેરણા, ઇન્સ્પિરેશન, પ્રેરણા. તો આમાંથી પૂછો પોતાને, સેલ્ફને, કે આમાંથી કોઈને બી લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે? કદી લવની લંબાઈ પહોળાઈ ઊંચાઈ જોઈ? હેપીનેસની, કાઇન્ડનેસની? ના હોય. ઠીક છે, તો બી આપણી લાઈફમાં છે, ખબર કેમ નહીં પડશે? તો ઓનલી ને ઓનલી મહેસૂસ કરીને, અનુભવીને ફ્રેન્ડ્સ. અને એટલા માટે આ બધા નામ બી કઈ કેટેગરીમાં આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉનની કેટેગરીમાં આવે. કઈ કેટેગરી? એબ્સ્ટ્રેક્ટ નાઉનની. તો આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા હશે ફ્રેન્ડ્સ. ઠીક છે, તો દેખો હવે એક લાસ્ટ ટાઈમ તમને એક વાત કરી લઉં કે આ જે બધા નામ પડ્યા છે એ બેઝિકલી કોને દર્શાવતા હતા? અવસ્થાને, ફિલિંગ્સને, લાગણીઓને, ગુણવત્તાને અને એક્શન્સને. ડન. તો જેને લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી એને એકચ્યુઅલી આવી રીતે બી કહી શકાય, એને શારીરિક વાસ્તવિકતા નથી. શું નથી? શારીરિક વાસ્તવિકતા નથી. ઠીક છે, તો ક્યાંક ક્યાંક ઘણી બધી બુક્સમાં તમને આવું બી જોવા મળે કે જેને શારીરિક વાસ્તવિકતા ન હોય એવી નામને કેવા નામ કહેવાય છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો સિમ્પલ છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ ના હોય એટલે એને શું નથી? શારીરિક વાસ્તવિકતા નથી. તો ધ્યાન આપજો. હવે ડેફિનેશનને રીડ કરી લઈએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ.
ભાવવાચક નામ એ એવા નામ છે કે જે કોને કોને ઇન્ડિકેટ કરશે? વિચારો, ગુણો અને પરિસ્થિતિના નામનો શું કરે છે? ઉલ્લેખ કરે છે. ભાવવાચક એવી વસ્તુનું નામ છે કે જેને આપણે સ્પર્શ એટલે કે પકડી શકતા નથી અથવા તો જોઈ શકાતી નથી અને જેને પાસે કોઈ જાતની શારીરિક વાસ્તવિકતા હોતી નથી. રીઝન જ આ છે, શારીરિક વાસ્તવિકતા નથી એટલે શું નથી? લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી. લંબાઈ પહોળાઈ ઊંચાઈ ના હોય તો એને તમે સ્પર્શ ના કરી શકો, એને તમે જોઈ ના શકો. એટલા માટે તો એ બધાને કેવા નામ કહેવાય છે? ભાવવાચક નામ. સો ગાઈસ, આ એકદમ નાનો નાઉન હતો જેને આપણે અંગ્રેજીમાં કહીશું એબ્સ્ટ્રેક્ટ નાઉન, જેનું ગુજરાતી થાય છે ભાવવાચક નામ. સો તમારા કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો આપણે આના બેઝ ઉપર એક્સરસાઇઝ કરવાની છે. તો તમે મને ફટોફટ કમેન્ટ કરવા માટે રેડી થઈ જાઓ, ઠીક છે? અને એકદમ ફોકસ કરીને કમેન્ટ કરજો. આઈ વોન્ટ રાઇટ આન્સર, મને રાઇટ આન્સર જોઈએ છે. સો તમારી સામે આવી રહ્યા છે ક્વેશ્ચન્સ. એક્સરસાઇઝ કરવાની છે એબ્સ્ટ્રેક્ટ નાઉનના રિગાર્ડિંગ. તો તમારા સામે ઘણા બધા સેન્ટેન્સીસ છે. એ સેન્ટેન્સીસમાંથી તમારે મને શોધીને આપવાનું છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું છે. તો પહેલું સેન્ટેન્સ આપણે રીડ કરીએ. હું જે સેન્ટેન્સ રીડ કરું બસ એના ઉપર જ ફોકસ કરજો. હું ફર્સ્ટ સેન્ટેન્સ રીડ કરું તો ઓનલી ફોકસ ઓન ફર્સ્ટ સેન્ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સ રીડ કરું તો સેકન્ડ સેન્ટેન્સ ઉપર. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આન્સર આપીશું. સો બધા મને ફટોફટ કમેન્ટ સેક્શનમાં કહો કે નેવર ગીવ અપ હોપ, આશાને ક્યારેય છોડશો નહીં. આ જે વાક્ય લખ્યું છે એ વાક્યમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન કયું છે? કયો એવો શબ્દ છે કે જે એવું નામ બતાવે છે કે જેને આપણે માત્ર ને માત્ર મહેસૂસ કરી શકીએ, જેની પાસે કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે નહીં, જેને દેખી શકાશે નહીં, જેને પકડી શકાશે નહીં, એવું શું છે? તો આ વાક્યમાં ફ્રેન્ડ્સ તમારા મને આન્સર મળી રહ્યા છે અને એ આન્સર છે હોપ. અને જે બી એસ્પિરન્ટ્સ મને હોપ આન્સર આપી રહ્યું છે એ બધા સાચા છે. હોપનો અર્થ થશે આશા. ડન. તો આશા એટલે કે હોપ આપણા માટે કેવું નામ બનશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, હેપીનેસ ઇઝ ટુ હેલ્પ પીપલ ઇન નીડ. જરૂરિયાતના સમયે લોકોને મદદ કરવી એ ખુશીની વાત છે, ખુશી છે એમ. તો આમાંથી મને નામ બતાવો, એવું નામ બતાવો કે જેને કોઈ જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે નહીં, જેને આપણે દેખી શકતા નથી, પકડી શકતા નથી, માત્ર અનુભવી શકીએ છીએ. એવું શું છે? અને આપણે હમણાં એક્ઝામ્પલ કરાય એમાં બી આ નામ હતું. કમન ફાસ્ટ ફ્રેન્ડ્સ, ફટોફટ આન્સર આપો મને. યસ યસ યસ, યુ આર રાઇટ ગાઈસ. જે બી સ્ટુડન્ટ્સ મને હેપીનેસ આન્સર આપી રહ્યા છે બધા જ સાચા છે. ત્રીજું સેન્ટેન્સ, સુલતાન નોઝ નો ફિયર. સુલતાનને ડરને ખબર જ નથી, સુલતાન ડરને જાણતો જ નથી, ઓળખતો જ નથી. તો ફ્રેન્ડ્સ આમાં કયું એબ્સ્ટ્રેક્ટ નાઉન બનશે? સુલતાન નોઝ નો ફિયર. તો આમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન છે ફ્રેન્ડ્સ ફિયર. ફિયર એટલે કે ડર. ડરને કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોય નહીં અને માત્ર ને માત્ર શું કરી શકાય? અનુભવી શકાય, મહેસૂસ કરી શકાય. ચાલો, પરીક્ષામાં પૂછાયેલું વાક્ય છે ધ સોલ્જર વોઝ અવોર્ડેડ ફોર હિઝ બ્રેવરી. એબ્સ્ટ્રેક્ટ નાઉન બતાવો, એવું નામ બતાવો કે જેને માત્ર અનુભવી શકાશે, જેને કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ નહીં હોય. ધ સોલ્જર વોઝ અવોર્ડેડ ફોર હિઝ બ્રેવરી. યસ, યુ આર રાઇટ ફ્રેન્ડ્સ. તો આમાં કયું નામ છે? બ્રેવરી એબ્સ્ટ્રેક્ટ નાઉન થશે. ચલો, આને સ્ટાર માર્ક કરજો. આમાં બે નામ છે. કયા બે નામ એબ્સ્ટ્રેક્ટ નાઉન બનશે? તમને કોઈ એક શબ્દના ગુજરાતી ના ફાવતા હોય તો બી તમે યાદ રાખતા જજો. હું જ્યારે ગુજરાતી કહું ત્યારે ફોકસ. સાયલેન્સ ઇઝ ટ્રુ વિઝડમ. દોસ્તો મૌનને અંગ્રેજીમાં કહેવાય સાયલેન્સ, ઠીક છે? અને વિઝડમને અંગ્રેજીમાં કહેવાય ડહાપણ. શું કહેશો તમે? ડહાપણ. તો આ વાક્યમાં ફ્રેન્ડ્સ બે નામ થયા અને આ બે નામ કયા છે? સાયલેન્સ અને વિઝડમ. તો સાયલેન્સ બી એબ્સ્ટ્રેક્ટ નાઉનની કેટેગરીમાં આવશે ને વિઝડમ બી, બિકોઝ આમાં બંનેમાંથી કોઈને બી લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોતી નથી. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, પ્લીઝ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. હંમેશા દોસ્તો સત્ય બોલો મહેરબાની કરીને, આવું કહેવામાં આવી રહ્યું છે વાક્ય દ્વારા. સો પ્લીઝ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ. તો આમાં કયો શબ્દ છે કે જેને કોઈ જાતની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે જ નહીં, જેને માત્ર ને માત્ર મહેસૂસ કરી શકાય ને દેખી ના શકાય ને પકડી ના શકાય? તો એ શબ્દ છે ફ્રેન્ડ્સ ટ્રુથ. તો ટ્રુથ કેવું નામ આવશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. નેક્સ્ટ, વિરાટ શોઝ હિઝ ટેલેન્ટ ઇન ધ મેચ. આ એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે, આવડી જશે. યસ, યુ આર રાઇટ ઓફિસર્સ. ટેલેન્ટ, ઠીક છે? તો
તો ટેલેન્ટને કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ હોતી નથી. ટેલેન્ટને માત્ર શું કરી શકાય? મહેસૂસ કરી શકાય. કન્ફર્મ છે? એની ડાઉટ? નો ડાઉટ. સો ફ્રેન્ડ્સ, આ એક્ઝામ્પલ્સ હતા કયા નામના? એબ્સ્ટ્રેક્ટ નાઉનના. આઈ હોપ તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. તમે જ્યારે બી તમને PDF મળે આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીની એપ્લિકેશન પરથી, ત્યારે ફ્રેન્ડ્સ આ ખાસ રિવાઇઝ કરી લેજો. નેક્સ્ટ, હવે જે નામ ભણવાનું છે એ નામ છે ફ્રેન્ડ્સ મટીરિયલ નામ. મટીરિયલ નામને ડિસ્કસ કરતાં પહેલાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં. જેમ કે ફોકસ, હું અહીંયા અમુક એક્ઝામ્પલ્સ આપીશ, તમારે જોવાનું છે કે કયું મટીરિયલ છે ને કઈ પ્રોડક્ટ છે. હા, તો ધ્યાન આપજો. જેમ કે ડન. તમને કદાચ ખ્યાલ આવવા માંડ્યો હશે. તો આપણે જે નામ ભણવાનું છે એ ફ્રેન્ડ્સ નામ છે મટીરિયલ નામ. ધ્યાન આપજો. મેં એક સાઈડ લખ્યું છે પેન ને એક સાઈડ લખ્યું છે પ્લાસ્ટિક. હવે ધ્યાન આપો, મટીરિયલ નામ કોને કહેવાશે? તો સિમ્પલ નામ પરથી જ ખબર પડી જાય. મટીરિયલ નામ હંમેશા ફ્રેન્ડ્સ દ્રવ્ય અથવા સામગ્રીનો ઉલ્લેખ કરશે. કોને દર્શાવશે? દ્રવ્ય અથવા સામગ્રી. આ એવા દ્રવ્ય કે સામગ્રીના નામ હશે કે જેમાંથી વસ્તુઓ બનશે. શું બનશે? જેમાંથી વસ્તુઓ બનાવવામાં આવતી હશે. વન્સ અગેન, મટીરિયલ નાઉન એ એવા દ્રવ્ય કે સામગ્રીના નામને દર્શાવે છે કે જેમાંથી શું બને છે? વસ્તુઓ. વી કેન સે વસ્તુઓને અંગ્રેજીમાં કહેવાય તો શું કહી દેશો? પ્રોડક્ટ. ઠીક છે. તો મટીરિયલ નામ એટલે કેવું નામ? તો દ્રવ્ય કે સામગ્રીનું નામ. એ એવા દ્રવ્ય કે સામગ્રીનું નામ છે કે જેમાંથી શું બનાવવામાં આવી રહી છે? વસ્તુઓ એટલે કે પ્રોડક્ટ. જેમ કે પેન એન્ડ પ્લાસ્ટિક. તો સિમ્પલ વસ્તુ છે કે આમાંથી પ્રોડક્ટ કોણ છે? પેન. પણ પેન બનાવવા માટે જે મટીરિયલ વપરાયું છે, જે દ્રવ્ય વપરાયું છે, કયું? પ્લાસ્ટિક. તો પેન માટે પ્લાસ્ટિક કેવું નામ થઈ ગયું? મટીરિયલ નામ. સેમ વેમાં શર્ટ એક પ્રોડક્ટ છે, એક વસ્તુ છે, પણ શર્ટ બનાવવા માટે તમે જે દ્રવ્ય વાપર્યું, કયું વાપર્યું? કોટન. તો કોટન શર્ટ માટે શું થઈ ગયું? મટીરિયલ નામ. એવી રીતે શૂઝ. શૂઝ એક પ્રોડક્ટ છે, પણ શૂઝ બન્યા શેમાંથી? લેધરમાંથી. તો શૂઝ માટે લેધર જે નામ બન્યું એ કેવું નામ બન્યું? મટીરિયલ નામ. સેમ વેમાં રિંગ. રિંગ બની શેમાંથી? ગોલ્ડમાંથી. તો આ રિંગ માટે આ ગોલ્ડ કેવું નામ બને? મટીરિયલ નામ. કેમ દોસ્તો? કારણ કે આ જે ગોલ્ડ છે, લેધર છે, કોટન છે, પ્લાસ્ટિક છે, એ આ જે વસ્તુ એની સામે લખી છે એનું દ્રવ્ય બતાવે છે, એનું મટીરિયલ બતાવે છે, એમાં વપરાયેલી સામગ્રી બતાવે છે. યસ ઓર નો? પછી ફ્રેન્ડ્સ આપણે ટી પીએ છીએ, અને ટી પીવા માટે એ ટી આપણા માટે એક પ્રોડક્ટ બનશે, અને એ ટી બનાવવા માટે તમે જે બી વસ્તુ અંદર નાખી હશે એ તમામ વસ્તુઓને ટી માટે આપણે મટીરિયલ નામની જેમ ગણીશું. કયા નામની જેમ ગણીશું? મટીરિયલ નામ. જેમ કે મિલ્ક, વોટર, ટી લીવ્સ, સુગર. તો આ બધાનું પ્રોપર કોમ્બિનેશન બનાવો ત્યારે જેને જે બને છે સરસ મજાની પ્રોડક્ટ એ કોણ છે? ટી છે. તો ટી માટે મિલ્ક, વોટર, ટી લીવ્સ, સુગર, આ બધા કેવા નામ બનશે? મટીરિયલ નામ. તો સિમ્પલ કોન્સેપ્ટ છે. મટીરિયલ નાઉન એટલે કેવું નામ? તો મટીરિયલ નામ એટલે કે દ્રવ્યવાચક નામ કાં તો સામગ્રી દર્શક નામ. તો એ એવા દ્રવ્ય કે એવા સામગ્રીનો ઉલ્લેખ કરશે કે જેમાંથી શું બનાવવામાં આવશે? વસ્તુઓ બનાવવામાં આવશે. યસ ઓર નો? ઓકે. તો આઈ હોપ તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે. તો આગળ વધીએ. તો ફોકસ કરો. સામગ્રી નામ એટલે કે મટીરિયલ નામ એ એવા નામ છે કે જે એવી સામગ્રી અથવા પદાર્થનો ઉલ્લેખ કરે છે કે જેમાંથી વસ્તુઓ બનાવવામાં આવે છે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન. જેમાંથી શું બનાવવામાં આવતું હશે? વસ્તુઓ બનાવવામાં આવતી હશે. એવા નામને કેવું નામ કહેશો? મટીરિયલ નામ. તો સિમ્પલ. જેમ કે આયન જે છે એ આયનમાંથી આપણે ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવી શકીએ છીએ, ઘણી બધી વસ્તુ બનાવી શકીએ છીએ. જેમ કે આયનમાંથી આપણે ચેઇન બનાવી શકીએ, આયનમાંથી ગેટ બનાવી શકીએ. તો એ ચેઇન કે ગેટ માટે આયન કેવું નામ બની જશે? મટીરિયલ નામ. તમે જોયું હશે કે ઘણા બધા લોકો જ્વેલરી પહેરે છે,
અને એ જ્વેલરી બનાવવા માટે તમે જે મટીરિયલ વાપરો છો એ કયું હશે? ગોલ્ડ ના અફોર્ડ કરી શકતા હોય તો તમે બીજું એક મટીરિયલ વાપરી શકો છો, કયું? સિલ્વર. તો જ્વેલરી માટે ગોલ્ડ અને સિલ્વર એ કેવા નામ બની ગયા? મટીરિયલ નામ. નેક્સ્ટ, વોટરનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકીએ છીએ, જેમ કે લેમન વોટર એટલે કે લીંબુ પાણી. તો લીંબુ પાણી બનાવવા માટે તમે પાણીનો ઉપયોગ કર્યો, તો એ લીંબુ પાણી માટે આ જે વોટર છે એ કેવું નામ બની જશે? મટીરિયલ નામ. મિલ્કનો ઉપયોગ કરીને તમે ઘણી બધી પ્રોડક્ટ બનાવી શકો છો, જેમ કે ફ્રેન્ડ્સ પનીર, કર્ડ, બટર મિલ્ક. તો આ બટર મિલ્ક, કર્ડ, પનીર આ દરેક માટે આ જે મિલ્ક છે એ કેવું નામ બન્યું? મટીરિયલ નામ. સિમ્પલ. તો મટીરિયલ નામ કોને દર્શાવશે? પ્રોડક્ટને દર્શાવશે કે એવા દ્રવ્ય કે સામગ્રી કે જેમાંથી પ્રોડક્ટ બનશે. તો જેમાંથી પ્રોડક્ટ બનશે એવા દ્રવ્ય કે સામગ્રીને દર્શાવશે. આવું યાદ રાખવું. તમે કદાચ સાયન્સ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતા હોય ફ્રેન્ડ્સ, તો તમને યાદ હશે કે ઘણી બધી મેડિસિન બનાવવા માટે ઘણી બધી કેમિકલ પ્રોસેસીસમાં આપણે ગેસીસનો ઉપયોગ કરીએ છીએ. તો માન લો કે કોઈ પ્રોડક્ટ બનાવવા માટે તમે ઓક્સિજન ગેસનો ઉપયોગ કર્યો, તો એ પ્રોડક્ટ માટે ઓક્સિજન મટીરિયલ નામ બની જશે. કોઈ પ્રોડક્ટ બનાવવા માટે તમે કાર્બન ડાયોક્સાઇડ CO2નો ઉપયોગ કર્યો, તો ફ્રેન્ડ્સ એ કાર્બન ડાયોક્સાઇડ ગેસ એ પ્રોડક્ટ માટે કેવું બની જશે? મટીરિયલ નામ. તો જે બી પ્રોડક્ટ બનાવવા માટે તમે અંદર જે બી દ્રવ્યનો યુઝ કરો છો, પછી એ લિક્વિડ હોય, સોલિડ હોય કે ગેસ હોય, એ તમામને કેવું નામ કહેવામાં આવશે? મટીરિયલ નામ. નેક્સ્ટ, ફૂડ આઇટમ એટલે કે ખાદ્ય વસ્તુઓ, જેમ કે બ્રેડ એન્ડ બટર. બ્રેડમાંથી આપણે ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવી શકીએ છીએ દોસ્તો. બ્રેડ પકોડા, ઠીક છે, સેન્ડવિચ, પનીર ગ્રીલ સેન્ડવિચ, ઠીક છે, જામ સ્લાઈસ. તો એ બધું બ્રેડમાંથી બની શકે છે. તો એ કેસમાં બ્રેડ આપણા માટે દરેક પ્રોડક્ટ માટે બ્રેડ કેવું બની ગયું? મટીરિયલ નામ. તમે ફ્રેન્ડ્સ પાઉંભાજીમાં બટર નાખીને બનાવો તો એ બટર પાઉંભાજી બની જાય, અને બટર પાઉંભાજી માટે બટર કેવું નામ છે? મટીરિયલ નામ. સેમ વેમાં તમે કોઈ ઢોસા બનાવો છો ને ઢોસાને તમે બટરમાં બનાવો તો દોસ્તો તમારા માટે બન્યા બટર ઢોસા, અને એ બટર ઢોસા માટે બટર જે છે એ કેવું નામ બની ગયું? મટીરિયલ નામ. ડન. નેક્સ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એક નામનું ડિસ્કશન કરીશું, અને એ છે ફિશ. ફિશના બે કેસ નીકળશે દોસ્તો, એક મરેલી ને એક જીવતી. જો એક્ઝામમાં તમને ડેડ ફિશ પૂછે, કેવી ફિશ પૂછે? ડેડ ફિશ. તો ફ્રેન્ડ્સ ડેડ ફિશનો જનરલી આપણે ઉપયોગ જે કરીએ છીએ એ કરીએ છીએ એમાંથી મળતા વિટામિન્સને કંડક્ટ કરવા માટે આપણે એમાંથી દવાઓ બનાવીએ છીએ, જેમ કે ઓમેગા 3, B12. તો આવું બધું આપણને ફિશમાંથી મળે છે. તો એ મરેલી ફિશમાંથી આપણે એનો ઉપયોગ કરીશું અને પ્રોડક્ટ બનાવીશું અલગ અલગ પ્રકારની મેડિસિન બનાવવા માટે. ઘણા લોકો ફિશનો ઉપયોગ કંઈક ખાવાની આઇટમ બનાવવા માટે બી કરે છે, જેમ કે ફિશ એન્ડ રાઈસ, ફિશ એન્ડ કરી. તો એ બધી જ પ્રોડક્ટ માટે ફિશ આપણા માટે કેવું નામ બની જશે? મટીરિયલ નામ. પણ કેવું ફિશ? કેવી ફિશ? તો ડેડ એટલે કે મરેલી ફિશ. પણ એની જગ્યાએ જો આપણને જીવતી ફિશ એક્ઝામમાં પૂછવામાં આવે તો ફ્રેન્ડ્સ જેટલી બી જીવતી ફિશ હશે તો એ ફિશ જે છે ને એ આપણને એક આખી જાતિ બતાવે છે. શું બતાવે? જાતિ. માછલી આપણને જાતિ બતાવે તો એ જાતિવાચક નામ હશે. જાતિવાચક નામને અંગ્રેજીમાં શું કહેવાશે? કોમન નામ. યસ ઓર નો? જેમ કે વેલ બી એક ફિશ છે, ડોલ્ફિન બી એક ફિશ છે. ગોલ્ડન કલરની આપણે જે ઘરે નાનું એક્વેરિયમ લાવીએ અને એમાં મૂકીએ છીએ તો એ બી શું છે? ફિશ છે. યસ ઓર નો? તો એ બધી જ જીવતી ફિશ એક જાતિ બતાવશે. તો જીવતી ફિશ પૂછે એટલે કે લાઈવ ફિશ, તો તમારા માટે કેવું નામ બનશે? કોમન નાઉન. બટ ડેડ ફિશ પૂછે તો ડેડ ફિશમાંથી કંઈક ને કંઈક પ્રોડક્ટ બનાવવામાં આવશે. તો ડેડ ફિશ એ તમામ પ્રોડક્ટ માટે કેવું નામ બનશે? મટીરિયલ નામ. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ઇમ્પોર્ટન્ટ. ડેડ ફિશ પૂછી છે તો મટીરિયલ નામ, લાઈવ ફિશ એટલે કે જીવતી ફિશ પૂછી છે તો કોમન નાઉન. તો વન્સ અગેન, મટીરિયલ નાઉન એ એવા સામગ્રી કે પદાર્થનો ઉલ્લેખ કરે છે કે જેમાંથી વસ્તુઓ બનાવવામાં આવે છે. પ્લીઝ આને યાદ રાખજો. હવે તમારું કામ રેડી. તમારે હવે કરવાનું છે ફ્રેન્ડ્સ એક્સરસાઇઝ, અને એ એક્સરસાઇઝમાં તમારે મટીરિયલ નામ શોધીને આપવાના છે. તો તમે એક એક કરીને દેખો કે કયા કયા મટીરિયલ નામ છે. તો ફોકસ કરજો. તમે એવી વસ્તુને શોધશો, એવા દ્રવ્યને શોધજો કે જેમાંથી પ્રોડક્ટ બની શકે છે, જેમાંથી વસ્તુ બની શકે છે. ફર્સ્ટ, ધ ફાર્મર પ્રોડ્યુસીસ કોટન વન્સ અ યર. ખેડૂત જે છે એ વર્ષમાં એક વખત કોટનનું ઉત્પાદન કરે છે. વિચારો કયું મટીરિયલ નામ બનશે? શેમાંથી તમે પ્રોડક્ટ બનાવી શકશો? ફાર્મરમાંથી કોઈ પ્રોડક્ટ બનશે? ના. તો શું આવશે? કોટન. શું આવશે ફ્રેન્ડ્સ? કોટન. તો કોટન આપણા માટે કેવું નામ છે? તો કોટન આપણા માટે મટીરિયલ નામ છે. યાદ રાખજો. ધ ડૉક્ટર પ્લેસ્ડ અ સિલ્વર ટૂથ ઇન હિઝ માઉથ.
તો ડૉક્ટરે એના મોઢાની અંદર એક ચાંદીનો દાંત મૂક્યો, સેટ કર્યો. તો દાંત તો બનેલો હતો, પણ શેમાંથી બનેલો હતો? ચાંદીમાંથી. તો દાંત બનાવવા માટે તમે કઈ વસ્તુનો ઉપયોગ કર્યો? ચાંદીનો. તો એના માટે ચાંદી આપણા માટે કેવું નામ બનશે? મટીરિયલ નાઉન. તો આ કેસમાં મટીરિયલ નાઉન કોણ થઈ ગયું? સિલ્વર. પ્લાસ્ટિક્સ આર નોન ડિગ્રેડેબલ પ્રોડક્ટ્સ. પ્લાસ્ટિક્સ જે છે એ નોન ડિગ્રેડેબલ પ્રોડક્ટ છે. વિચારો કયું એવું વસ્તુ છે કે જેમાંથી આપણે પ્રોડક્ટ્સ બનાવી શકીશું? તો સિમ્પલ. તો આના માટે આપણે મટીરિયલ નામ કયું થયું? પ્લાસ્ટિક્સ. નેક્સ્ટ, સી બોટ અ ડઝન એગ ફ્રોમ ધ માર્કેટ. એને માર્કેટમાંથી ડઝન એગ ખરીદ્યા હતા. તો શું આવશે? યસ, યુ આર રાઇટ ફ્રેન્ડ્સ, એગ. કારણ કે એગ એક એવું દ્રવ્ય છે કે જેમાંથી ઘણી બધી ખાવાની આઇટમ બનાવી શકાય છે, અને એટલા માટે એગ આપણા માટે કેવું નામ બનશે? મટીરિયલ નામ. નેક્સ્ટ, ધ બોલ બ્રેક્સ ધ ગ્લાસ વિન્ડો. બોલે ગ્લાસની બારીને તોડી દીધી. તો વિન્ડો તો બની છે, પણ વિન્ડો બની શેમાંથી? વિન્ડો બનાવવા માટે કયું મટીરિયલ વાપર્યું? ગ્લાસ. અને એટલા માટે ગ્લાસ ફ્રેન્ડ્સ કેવું નામ બની જશે? મટીરિયલ નામ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ગોલ્ડ ઇઝ યુઝ ટુ મેક ઓર્નામેન્ટ્સ. ગોલ્ડ જે છે એ આભૂષણો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓર્નામેન્ટ્સનો મતલબ થશે આભૂષણો, ઘરેણાં. તો આમાંથી કયું મટીરિયલ નામ છે? તો સિમ્પલ, ગોલ્ડ. ચલો, લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે મને જવાબ આપવાનો છે. ફટોફટ કમેન્ટ સેક્શનમાં મને આન્સર આપો. ધ ઇલેક્ટ્રિક વાયર્સ આર મેડ અપ ઓફ કોપર એન્ડ એલ્યુમિનિયમ. તો કોપર અને એલ્યુમિનિયમમાંથી ઇલેક્ટ્રિક વાયર્સ બનાવવામાં આવે છે. તો કયું મટીરિયલ નામ બનશે? કમન ફાસ્ટ, ગીવ મી આન્સર. ઇલેક્ટ્રિક વાયર મટીરિયલ નામ છે કે પછી કોપર કે એલ્યુમિનિયમ? તમારા બધાની સાચી કમેન્ટ્સ આવી રહી છે ફ્રેન્ડ્સ. કોપર એન્ડ એલ્યુમિનિયમ. તો કોપર એન્ડ એલ્યુમિનિયમ આર મટીરિયલ નાઉન. યસ ઓર નો? તો ફ્રેન્ડ્સ, આ હતા સરસ મજાના આપણા 5 નામ, કે જેમાં ફર્સ્ટ 2 નામ્સ આનાથી પહેલાંના 2 લેક્ચર, આના સેકન્ડ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલા છે, કે જેમાં આપણે પ્રોપર અને કોમન નાઉન શીખ્યા હતા. એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે કલેક્ટિવ નાઉન શીખ્યા, અને અત્યારના જે લેક્ચર ચાલુ છે એમાં આપણે બીજા 2 નામ શીખ્યા. એ 2 નામ કયા છે? તો એક છે એબ્સ્ટ્રેક્ટ નાઉન ને એક છે મટીરિયલ નાઉન. હવે ધ્યાન આપો, આપણે ફટોફટ એક વખત રેપિડ રિવિઝન કરી લઈએ એ 5 નામનું, કે 5 નામ શું એક જ પ્રકારના હતા કે બધા અલગ અલગ પ્રકારના હતા? ચલો, મારો ક્વેશ્ચન છે તમારા માટે કે એ 5 નામ, પહેલું હતું પ્રોપર નાઉન, બીજું હતું કોમન નાઉન, ત્રીજું કલેક્ટિવ નાઉન, ચોથું એબ્સ્ટ્રેક્ટ નાઉન, અને લાસ્ટ મટીરિયલ નાઉન. મારો સિમ્પલ ક્વેશ્ચન તમારા લોકો માટે, શું આ 5 નામ એક જ પ્રકારના હતા કે એ દરેકના અલગ અલગ પ્રકારના કામ હતા? દરેકના અલગ અલગ પ્રકારના કામ હોય તો કયા કયા પ્રકારના કામ હતા એ ફટોફટ મને કહીને બતાવો. પ્રોપર નામનું કામ શું છે? કમોન, પ્રોપર નામ શું કરશે? તો ફ્રેન્ડ્સ, કદાચ તમે એ સેશનને ધ્યાનથી જોયું તો તમને ખ્યાલ આવેલો હશે કે પ્રોપર નામનું કામ છે ચોક્કસતા દર્શાવવાનું. તો આ એવા નામ દર્શાવશે કે જે ચોક્કસ હોય. તો ચોક્કસતા દર્શાવે. આ શું બતાવશે? ચોક્કસતા દર્શાવે. નેક્સ્ટ, કોમન નામ. તો નામ પરથી જ ખબર પડે શું દર્શાવશે? સામાન્ય કે જાતિ દર્શાવશે. કલેક્ટિવ નાઉન કોના માટે વપરાય દોસ્તો? કલેક્ટિવ નાઉન ફ્રેન્ડ્સ આપણને દર્શાવશે, કલેક્ટિવ નાઉન આપણને સમૂહ માટે વાપરીએ છીએ તો એ આપણને સમૂહ દર્શાવશે. તો શું દર્શાવે? સમૂહ દર્શાવે. એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને દર્શાવશે? તો એબ્સ્ટ્રેક્ટ નાઉન એવી વસ્તુઓને દર્શાવશે કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી, અને જનરલી ભાવને લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી હોતી, એટલા માટે એ શું દર્શાવે? ભાવ દર્શાવે. બટ એ બેઝિકલી દરેક માટે લાગુ પડે કે જેને લંબાઈ પહોળાઈ ઊંચાઈ ન હોય, બધા શેમાં આવશે? એબ્સ્ટ્રેક્ટમાં આવશે. અને મટીરિયલ નામ એ એવા દ્રવ્યોને દર્શાવશે કે પદાર્થને દર્શાવશે કે જેમાંથી વસ્તુઓ બને, એટલે કે પ્રોડક્ટ્સ બને.
તો દોસ્તો આ 5 નામની જન્મ કુંડળી છે. એક વખત ડિટેલમાં કોન્સેપ્ટ ક્લિયર કરીને ભણ્યા પછી તમારે ઇંગ્લિશ જેવા થિયોરિટિકલ સબ્જેક્ટ્સને એક શોર્ટકટમાં કન્વર્ટ કરવાની જરૂર રહેતી હોય તો તમે આ રીતે એને કન્વર્ટ કરી શકો છો. આપણે એક જ સ્લાઇડમાં 5 નામના કોન્સેપ્ટ લખી નાખ્યા છે. જેમ કે પ્રોપર નામનું કામ ચોક્કસતા દર્શાવવાનું, કોમન નામનું કામ સામાન્ય કે જાતિ દર્શાવવાનું, કલેક્ટિવ નામનું કામ સમૂહ દર્શાવવાનું, એબ્સ્ટ્રેક્ટ નાઉન એવા નામને દર્શાવશે કે જેની કોઈ લંબાઈ પહોળાઈ ઊંચાઈ નથી, જનરલી ભાવની નથી હોતી એટલા માટે ભાવ દર્શાવે, અને મટીરિયલ નાઉન એવા દ્રવ્યોને દર્શાવે એટલે કે એવા પદાર્થોને દર્શાવશે કે જેમાંથી વસ્તુઓ એટલે કે પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. આ 5 પ્રકારના નામ દોસ્તો આપણે ભણ્યા. હવે થઈ એવી સિચ્યુએશન ઇંગ્લિશમાં કે આ 5 પ્રકારના નામ જ્યારે મોડર્ન ગ્રામરની સામે આવ્યા ત્યારે એમને એવું થયું કે આ 5 પ્રકારના નામમાં કંઈક ને કંઈક પ્રકારનું કન્ફ્યુઝન થાય છે. એટલે મોડર્ન ગ્રામરે કર્યું શું કે આ 5 પ્રકારના નામને ટોટલ 2 કેટેગરીમાં ડિવાઈડ કરી દીધા. કેટલી કેટેગરીમાં? 2 કેટેગરીમાં. અને એ 2 કેટેગરીમાં ડિવાઈડ કરીને એમને નવા નામ બનાવ્યા. અને એ નવા નામ દોસ્તો મોડર્ન ગ્રામરિયન દ્વારા બનાવવામાં આવેલા હોવાના લીધે એવા નામને કહેવાય છે મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન. કેવું નાઉન? મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન. અને એ મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન કોના દ્વારા બનાવવામાં આવેલા છે? તો મોડર્ન ગ્રામેરિયન દ્વારા. અને મોડર્ન ગ્રામરિયને 2 નામ બનાવ્યા. કયા 2 નામ? તો એક બનાવ્યું ગણી શકાય તેવું નામ અને બીજું ગણી ન શકાય તેવા નામ. વન્સ અગેન, એક નામ ગણી શકાય તેવા નામ ને બીજા ગણી ન શકાય તેવા નામ. તો ઇંગ્લિશ ભાષામાં એ 5 નામને અલ્ટિમેટ કરીને તેમને નીકાળીને કેટલા પ્રકારના પાર્ટમાં તોડવામાં આવ્યા? 2. એક ગણી શકાય તેવા નામ ને બીજું ગણી ન શકાય તેવા નામ. અને આ નામ કોના દ્વારા પાડવામાં આવ્યા હતા? મોડર્ન ગ્રામરિયન દ્વારા. એટલા માટે આવા નામને શું કહેવાય છે? મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન. હવે ગણવું એટલે કે ગણતરી, તો ગણવાની ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય ફ્રેન્ડ્સ કાઉન્ટ કરવું. શું કરવું? કાઉન્ટ કરવું. અને એ કાઉન્ટ શબ્દ પરથી જે નામની તમે ગણતરી કરી શકો એવા નામને અંગ્રેજીમાં કહેવામાં આવ્યું છે કાઉન્ટેબલ નાઉન. કોને? કાઉન્ટેબલ નાઉન. તો સિમ્પલ, ગણવાની ક્રિયાને શું કહેવાય? કાઉન્ટ. કાઉન્ટને અંગ્રેજીમાં શું કહેવાય? કાઉન્ટ પરથી નામ શું પડ્યું અંગ્રેજીમાં? કાઉન્ટેબલ નાઉન. અને કાઉન્ટેબલ નાઉન એટલે કેવા નામ? ગણી શકાય એવા નામ. સિમ્પલ. જેની ગણતરી શક્ય નથી એને કહેવાય અનકાઉન્ટ. શું કહેવાય? અનકાઉન્ટ. અને અનકાઉન્ટ પરથી નામ પાડવામાં આવ્યું અનકાઉન્ટેબલ નાઉન. તો એક્ઝામમાં ખાસ ધ્યાન રાખજો કે આવું પૂછાય કે મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન કેટલા છે? તો મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન ફટાક દઈને 5 ટીક ના મારતા. મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન માત્ર કેટલા છે? 2. કયા 2 છે? તો એક છે કાઉન્ટેબલ નાઉન ને બીજું છે અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય તેવું નામ ને અનકાઉન્ટેબલ નામ એટલે ગણી ન શકાય તેવું નામ. તો સિમ્પલ, જેની તમે ગણતરી કરી શકો એ બધાને શું કહેવાનું? કાઉન્ટેબલ. ને જેની ગણતરી ના થઈ શકે એ બધાને શું કહેશો? અનકાઉન્ટેબલ નાઉન. જેને એક એક કરીને આપણે સમજીએ. ધ્યાન આપજો. કાઉન્ટેબલ નાઉન, ધીસ આર ધ નેમ્સ ઓફ ઓલ થિંગ્સ દેટ વી કેન કાઉન્ટ. આ એવી બધી જ વસ્તુના નામ છે કે જેની આપણે ગણતરી કરી શકીએ છીએ. જેમ કે આ એ બધી જ વસ્તુનું નામ છે કે જેની આપણે શું કરી શકીએ છીએ? ગણતરી કરી શકીએ છીએ. જેમ કે બોય, ગર્લ, પેન, કાર, ચેર, બેન્ચ. આ દરેકે દરેકની આપણે ગણતરી કરી શકીએ કે નહીં ફ્રેન્ડ્સ? વિચારો. ડન. અને જો આપણે એની ગણતરી કરી શકતા હોઈએ ને તો એની એક બીજી બી ટેકનિક છે. આમ તો જોઈને ખબર પડે કે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. ડન. બીજી કઈ ટેકનિક છે એમની હમણાં વાત કરીએ. તો વન્સ અગેન, કાઉન્ટેબલ નાઉન એટલે કેવા નામ? તો એવી બધી જ વસ્તુના નામ કે જેની આપણે ગણતરી કરી શકતા હશું. અને સિમ્પલ, અનકાઉન્ટેબલ નામ કોને કહેશો? તો અનકાઉન્ટેબલ નામ એ એવી બધી જ વસ્તુના નામ છે કે જેની આપણે ગણતરી કરી શકતા નથી. ધીસ આર ધ નેમ્સ ઓફ ઓલ થિંગ્સ દેટ વી કાન્ટ કાઉન્ટ. કે જેની આપણે ગણતરી કરી શકતા નથી એવા તમામ નામને કેવું નામ કહેવામાં આવશે? અનકાઉન્ટેબલ નાઉન દોસ્તો. ડન. જેમ કે દોસ્તો ગોલ્ડ ગણી શકાશે? તો ઓબ્વિયસ વાળી વાત છે, નહીં ગણી શકાય. સર આપણે તો ગોલ્ડને કહીએ છીએ 24 કેરેટ ગોલ્ડ, 22 કેરેટ ગોલ્ડ. તો દોસ્તો એ કેરેટ જે છે ને એ એકમ છે, એને તમે ગણતા નથી, એને તમે માપ્યું કહેવાય. શું કર્યું કહેવાય? માપ્યું. માપવું અને ગણવું રાત દિવસનો ફરક છે. અને એટલા માટે દોસ્તો ગોલ્ડ કેવું નામ છે? અનકાઉન્ટેબલ નામ છે. નેક્સ્ટ, વોટર. પાણી જે છે ને એ પ્રવાહી અવસ્થામાં છે અને પ્રવાહીને કદી બી આપણે ગણી શકીએ નહીં. એટલા માટે તમામ પ્રકારના પ્રવાહી જેટલા બી લિક્વિડ છે, ઓઇલ, સોફ્ટ ડ્રિંક્સ, વોટર, એ બધા જ કેવી કેટેગરીમાં આવશે? અનકાઉન્ટેબલની કેટેગરીમાં. નેક્સ્ટ, અંતર.
એટલે કે ડિસ્ટન્સ. ડિસ્ટન્સને આપણે ગણી શકીએ કે માપી શકીએ? તો ડિસ્ટન્સને આપણે ગણતા નથી. ડિસ્ટન્સને આપણે શું કરીએ છીએ? માપીએ છીએ. ને માપવું ને ગણવું રાત દિવસનો ફરક છે, અને એટલા માટે ફ્રેન્ડ્સ ડિસ્ટન્સને ક્યારેય ગણાય નહીં, એને માપી શકાય. તો ડિસ્ટન્સ બી શેમાં આવશે? અનકાઉન્ટેબલ નામમાં. અને વેટ, વજન, તો વેટ બી શેમાં આવશે ફ્રેન્ડ્સ? વેટને તમે માપો છો એને ગણતા નથી, તો વેટ બી શેમાં આવશે? અનકાઉન્ટેબલ નામની કેટેગરીમાં. હું તમને એક પ્રેક્ટિકલી અમુક એક્ઝામ્પલ આપું જેના પરથી તમને વધારે ખ્યાલ આવે, તો ફોકસ કરજો. તમારે કોઈ બી વસ્તુ કાઉન્ટેબલ બનાવવી હોય ને તો તમને યાદ રહેવું જોઈએ આ વસ્તુ કઈ મેઇનલી. તો આપણી જે આજુબાજુ જે કુદરત છે એમાં મેઇનલી 3 પ્રકારના તમને પદાર્થ જોવા મળશે. એક હશે ઘન, બીજું પ્રવાહી, ત્રીજું વાયુ. હવે આમાંથી આપણે ગણતરી કરવી હોય તો આપણે એક જ અવસ્થાના પદાર્થની ગણતરી કરી શકીશું, અને એ અવસ્થા કઈ હશે? ઘન. ઘન અવસ્થાના પદાર્થની જ ગણતરી થાય, બાકી કોઈની ગણતરી થશે નહીં. પ્રવાહીની ગણતરી નથી થઈ શકતી, વાયુની ગણતરી નથી થઈ શકતી. એટલા માટે જેટલા બી પ્રવાહી છે, જેટલા બી લિક્વિડ છે, એ બધા જ લિક્વિડ ફ્રેન્ડ્સ હંમેશા અનકાઉન્ટેબલ નામ જ બને. કેવા નામ બને? અનકાઉન્ટેબલ નામ. જેટલા બી વાયુ છે એટલે કે ગેસિયસ ફોર્મ છે, ગેસ છે, એને બી ક્યારે આપણે ગણી શકીશું નહીં, અને એટલા માટે હંમેશા કઈ કેટેગરી બનશે? અનકાઉન્ટેબલ નામની કેટેગરી બને. ડન. તો વન્સ અગેન, બધા જ લિક્વિડ્સ ને બધા જ ગેસ હંમેશા કઈ કેટેગરી? અનકાઉન્ટેબલ નામની કેટેગરી. એક નામ આપણે હમણાં આગળ ભણ્યા, એ હતું એબ્સ્ટ્રેક્ટ નાઉન. કયું નામ ફ્રેન્ડ્સ? એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે એબ્સ્ટ્રેક્ટ નાઉનની શું નથી? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ નથી, જેના લીધે આપણે એને દેખી જ શકતા નથી. હવે થોડું કોમન સેન્સ વિચારો, જેને આપણે દેખી જ ના શકીએ એને શું દોસ્તો આપણે ગણી શકીએ ખરી? ઓબ્વિયસ વાળી વાત છે કે જેને આપણે દેખી જ નહીં શકતા એને આપણે ગણવાની તો કોઈ વાત જ નથી રહેતી, તો ગણી નહીં શકાય. અને એટલા માટે ફ્રેન્ડ્સ બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉન બી કેવા નામ બનશે? અનકાઉન્ટેબલ નામ. કેવા બને? અનકાઉન્ટેબલ નામ. તો લાઈફમાં યાદ રાખવા જેવો મુદ્દો એ આ છે કે ઇંગ્લિશ ભાષામાં જેટલા બી લિક્વિડ્સ છે, જેટલા બી ગેસ છે, અને જેટલા બી એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, એ બધા જ કઈ કેટેગરીમાં આવશે? અનકાઉન્ટેબલ નામની કેટેગરીમાં આવશે. આ યાદ રાખજો ઓફિસર્સ. અને મેં અહીંયા લખીને આપ્યું છે કે બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ, બધા જ લિક્વિડ એટલે કે પ્રવાહી, અને બધા જ ગેસ એટલે કે વાયુને આપણે કયા નામની કેટેગરીમાં મૂકીશું? અનકાઉન્ટેબલ નામની કેટેગરીમાં મૂકી શકાય છે, અને મૂકવામાં આવે છે. મૂકી શકે નહીં, મૂકવામાં જ આવે. તો આ બધા જ કેવા નામ બનશે? અનકાઉન્ટેબલ નામ. તો કયા કયા અનકાઉન્ટેબલ છે? વન્સ અગેન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, બધા જ લિક્વિડ, બધા જ ગેસ, કમ્પલસરી કઈ કેટેગરી? અનકાઉન્ટેબલ નામની કેટેગરી. ઠીક છે. હવે દેખો, હું તમને એક કોન્સેપ્ટ સમજાવું. એક્ઝામમાં કોઈ એવું નામ પૂછાઈ ગયું કે જેમાં તમને થોડું ઘણું કન્ફ્યુઝન છે કે આ કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ, તો સિમ્પલ શું કરવાનું? તમને જે એક્ઝામમાં નામ પૂછાય છે એ નામની આગળ તમારો મનપસંદ નંબર મૂકવાનો. જો એ મનપસંદ નંબર મૂકવાથી એ નામનો પૂરેપૂરો અર્થ નીકળતો હોય તો એ કાઉન્ટેબલ બનશે. એ મનપસંદ નંબર મૂકવાથી નામનો પૂરેપૂરો અર્થ નથી નીકળતો તો એ ફ્રેન્ડ્સ બની જશે અનકાઉન્ટેબલ નામ. જેમ કે મને કોઈ પૂછે કે બેગ કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ, તો હું એની આગળ મનપસંદ નંબર લગાવું, 3 બેગ્સ. તો 3 બેગ મતલબ નીકળે છે, તો ઓબ્વિયસ વાળી વાત છે, કેવું છે? કાઉન્ટેબલ છે. મને કોઈ પૂછી લે ચેર, તો મનપસંદ નંબર લગાવ્યો 5 ચેર, તો ચેરને તો જોઈને બી ખબર પડે કેવું છે? કાઉન્ટેબલ છે. યસ ઓર નો? હવે દેખજો, અમુક એક્ઝામ્પલ આપું ધ્યાનથી. જેમ કે મને કોઈ પૂછે હાઇટ, હવે હાઇટની આગળ હું અહીંયા 5 લગાવું, 5 હાઇટ, તો શું પૂરેપૂરો અર્થ નીકળે છે? 5 ઊંચાઈ. પૂરેપૂરો અર્થ નીકળતો નથી, અને એટલા માટે હાઇટ કેવું નામ બનશે? અનકાઉન્ટેબલ નામ. મને કોઈ પૂછે વેટ, તો હું કહીશ 84 વેટ, 84 વજન. તો વેટ નામ પૂછે છે, વેટ કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ એવું જોવું છે, તો વેટની આગળ નંબર લગાવો, 84, 84 ગમે તે લગાવી દીધું, તો એનો પૂરેપૂરો અર્થ નીકળે છે? તો નથી નીકળતો. તો ઓબ્વિયસ વાળી વાત છે, કેવું નામ બની જશે? અનકાઉન્ટેબલ નામ. યસ ઓર નો? મને કોઈ પૂછે છે તાપમાન, ટેમ્પરેચર, તો હું એને કહું છું ફ્રેન્ડ્સ 30 ટેમ્પરેચર, 30 તાપમાન. વિચારો, પૂરેપૂરો અર્થ નીકળે છે? વિચારો, પૂરેપૂરો અર્થ નીકળે છે? ઓબ્વિયસ વાળી વાત છે, પૂરેપૂરો અર્થ નીકળતો નથી. તો ટેમ્પરેચર બી કેવું નામ બન્યું? અનકાઉન્ટેબલ નામ. યસ ઓર નો?
કોઈ મને પૂછે છે ડિસ્ટન્સ એટલે કે અંતર. તમને આ નામ એક્ઝામમાં પૂછાયું કે અંતર કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ. તમે એમ કહેશો આ તો અહીંથી 5 કિલોમીટર અંતર તો કાઉન્ટેબલ જ થયું ને. ના, ડિસ્ટન્સની આગળ નંબર લગાવો. માન લો કે હું નંબર લગાવું છું 25, તો 25 અંતર. હું કોઈને કહું કે મને 25 અંતરે લઈ જા, તો એને ખબર પડશે કેટલા અંતરની વાત થાય છે? ના. તો દોસ્તો અંતર કેવું નામ બની ગયું? અનકાઉન્ટેબલ નામ. તો કોઈ બી તમને એક્ઝામમાં નામ પૂછાય, એ નામની આગળ નંબર લગાવવાનો. નંબર લગાવવાથી પૂરેપૂરો અર્થ નીકળતો હોય તો એ કાઉન્ટેબલ. નંબર લગાવવાથી પૂરેપૂરો અર્થ નથી નીકળતો તો એ અનકાઉન્ટેબલ. યસ ઓર નો? જેમ કે હું પૂછું મિલ્ક, તો હું કહી દઉં 5 મિલ્ક, તો 5 દૂધ. કોઈ અર્થ નીકળે છે? નથી નીકળતો. એટલા માટે મિલ્ક કેવું નામ આવશે ફ્રેન્ડ્સ? અનકાઉન્ટેબલ નામ. હવે ધ્યાનથી દેખજો, હું તમને એક્ઝામમાં કંઈક આવું પૂછું, મીટર. શું પૂછું છું? મીટર. અને એની આગળ તમે મનપસંદ નંબર લગાવો છો 5, અને તમને નામ પૂછવામાં આવ્યું છે કયું? મીટર. તો ધ્યાન આપજો, 5 મીટર. પૂરેપૂરો અર્થ નીકળ્યો કે નહીં? તો પૂરેપૂરો અર્થ નીકળે છે, તો એ કેવું બની જશે? કાઉન્ટેબલ. હું તમને પૂછું કિલોગ્રામ, અને અહીંયા લખી દઉં 84, મનપસંદ નંબર લગાવ્યો, તો 84 કિલોગ્રામ. પૂરેપૂરો અર્થ નીકળ્યો કે નહીં? યસ ઓર નો? કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ? તો 84 કિલોગ્રામ. પૂરેપૂરો અર્થ નીકળે છે, તો આ કેવું થઈ ગયું? કાઉન્ટેબલ. ઠીક છે. હું તમને એમ કહું કે ડિગ્રી સેલ્સિયસ, પણ કેટલી ડિગ્રી સેલ્સિયસ? તો 27 ડિગ્રી સેલ્સિયસ. તો તમને સેલ્સિયસના વિશે પૂછવામાં આવે તો સેલ્સિયસની આગળ નંબર લગાવ્યો તો પૂરેપૂરો અર્થ નીકળ્યો કે નહીં? હા, નીકળે છે. તો ફ્રેન્ડ્સ એ કેવું નામ બની ગયું? કાઉન્ટેબલ નામ. તમને હું પૂછી લઉં કિલોમીટર, તમે મને કહો કે 30 કિલોમીટર, તો મનપસંદ નંબર લગાવ્યો 30 અને કિલોમીટર. તો વિચારો કિલોમીટર કાઉન્ટેબલ બન્યું કે નહીં? તો પૂરેપૂરો અર્થ નીકળે છે, એટલા માટે કેવું નામ બની જાય? કાઉન્ટેબલ નામ. હું તમને પૂછું લીટર, નામ આપ્યું લીટર, અને 5, તો 5 લીટર. પૂરેપૂરો અર્થ નીકળ્યો કે નહીં? ઓબ્વિયસવાળી વાત છે, નીકળ્યો. તો ફ્રેન્ડ્સ હવે ધ્યાનથી દેખો, મેં તમને આ બધા જ નામને કઈ કેટેગરીમાં મૂકવાના કહી દીધા? કાઉન્ટેબલ નામની કેટેગરીમાં. કારણ કે આપણે એને સામે નંબર લગાવવાથી એનો પૂરેપૂરો અર્થ નીકળે છે ને એને આપણે ગણી શકીએ છીએ. તો મીટર, કિલોગ્રામ, સેલ્સિયસ, કિલોમીટર, લીટર, આ બધા જે છે ને ફ્રેન્ડ્સ, આ મેં દરેકે દરેક અહીંયા જે નામ લખ્યા છે ને એ બધાના એકમો લખ્યા છે. શું લખ્યા છે? એકમો. અને એટલા માટે ફ્રેન્ડ્સ હંમેશા લાઈફ ટાઈમ માટે યાદ રાખો કે ઇંગ્લિશ ભાષામાં જેટલા બી એકમ છે, જેટલા બી યુનિટ્સ છે, એ તમામ યુનિટ્સ ઇંગ્લિશ લેંગ્વેજમાં કાઉન્ટેબલ નામ બને છે. કેવા નામ બને છે? કાઉન્ટેબલ નામ. તો લાઈફ ટાઈમ માટે યાદ રાખજો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં, કઈ લેંગ્વેજમાં? ઇંગ્લિશ લેંગ્વેજમાં જેટલા બી યુનિટ છે, જેટલા બી એકમો છે, એ તમામે તમામ એકમો હંમેશા કાઉન્ટેબલ નામ જ બનશે. કયા નામ? કાઉન્ટેબલ નામ જ બનશે. લાઈફ ટાઈમ માટે યાદ રાખજો. ઠીક છે. તો આના બેઝ પરથી આપણને ખ્યાલ આવ્યો કે કયું કાઉન્ટેબલ છે ને કયું અનકાઉન્ટેબલ છે. હવે એક્ઝામમાં વારે ઘડી એક નામ પૂછાય છે કે જેનું ડિસ્કશન આપણે કરીએ, અને એ નામ છે ફ્રેન્ડ્સ મની. ચલો, તમને ટાસ્ક આપ્યો, તમારે વિચારવાનું છે મની. મની કાઉન્ટેબલ છે કે અનકાઉન્ટેબલ? મેં જે તમને ટેકનિક બતાવી એ ટેકનિક પ્રમાણે કરશો તો કદી કોઈ પ્રોબ્લેમ થવાની નથી. તો એ ટેકનિકને ફોલો કરીને કરો સોલ્વ. જો પૂરેપૂરો અર્થ નીકળે તો કાઉન્ટેબલ કહેજો, પૂરેપૂરો અર્થ ના નીકળે તો અનકાઉન્ટેબલ કહેજો. આ મની નામ મિનિમમ 3 to 4 ટાઈમ્સ એક્ઝામમાં પૂછાયેલું છે ફ્રેન્ડ્સ, ને હજુ બી વારે ઘડીએ પૂછાય છે અલગ અલગ રીતે પ્રશ્નમાં. તો ધ્યાન આપજો કેવું નામ બનશે મની. યસ, થિંક, વિચારો, કમેન્ટ કરો, કમન ફટોફટ. મની કેવું નામ છે? તો ફ્રેન્ડ્સ લાઈફ ટાઈમ માટે યાદ રાખો, મનીનું ગુજરાતી થશે ધન. શું થશે? ધન. અને મની જે નામ છે એ હંમેશા ગ્રામેરિયને કેવું નામ ગણ્યું છે? અનકાઉન્ટેબલ નામ. હવે તમને ઝટકો લાગશે, સર મનીને તો રોજ આપણે ગણીએ છીએ. ફ્રેન્ડ્સ તમને હું એમ કહું કે મારી જોડે 300 મની છે, તો શું આનો પૂરેપૂરો અર્થ નીકળે છે? જસ્ટ ખાલી આટલું વિચારો, મારી જોડે 300 મની છે,
ઇઝ ઇટ મિનિંગફુલ? શું આ મિનિંગફુલ છે? યસ ઓર નો? તો આ તો મિનિંગફુલ બનતું નથી. તો દોસ્તો આપણે જે ગણીએ છીએ ને મની નથી હોતું, આપણે જે ગણીએ છીએ ને રૂપીસ હોય છે. તમને કોઈ રૂપીસ પૂછી લે, તમને કોઈ ડોલર પૂછી લે, તમને કોઈ પૈસા પૂછી લે, તમને કોઈ દિરહામ પૂછી લે, તો ફ્રેન્ડ્સ આ બધા જ જે છે ને એ આ મની જે છે એના એકમો છે. શું છે? એકમો. અને આપણે જ્યારે એકમોની વાત કરીએ ને તો ઇંગ્લિશ ભાષામાં બધા જ એકમો કાઉન્ટેબલ નામ જ બને. કેવા નામ બને? કાઉન્ટેબલ નામ જ બને. જેમ કે હું તમને કહું રૂપીસ, તો રૂપીસની આગળ લગાવો 300, તો 300 રૂપીસ પૂરેપૂરો અર્થ નીકળે છે. ઓબ્વિયસવાળી વાત છે. તો રૂપીસ કેવું નામ બની ગયું? કાઉન્ટેબલ નામ. $100 પૂરેપૂરો અર્થ નીકળ્યો. ઓબ્વિયસવાળી વાત. તો કેવું બન્યું? કાઉન્ટેબલ. 50 પૈસા પૂરેપૂરો અર્થ નીકળ્યો. તો પૈસા કેવું નામ? કાઉન્ટેબલ નામ. 10 દિરહામ અર્થ નીકળ્યો. યસ, મિનિંગ નીકળે છે પૂરેપૂરો. તો કેવું નામ બન્યું? કાઉન્ટેબલ નામ. અને એક્ઝામિનર એટલા માટે જાતે કરીને તમને રૂપીસની જગ્યાએ શું પૂછશે? મની. તો મની પૂછે તો અનકાઉન્ટેબલ નામ. બાકી રૂપીસ, ડોલર, પૈસા, દિરહામ, XYZ કોઈ બી મનીનો એકમ પૂછી લે તો હંમેશા કેવું નામ? કાઉન્ટેબલ નામ. ક્લિયર થઈ રહ્યું છે? તો પ્લીઝ તમને કમ્પ્લીટલી ક્લિયર થયું હોય તો આ 2 પોઈન્ટ છે ને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો. પહેલો પોઈન્ટ કે મની હંમેશા અનકાઉન્ટેબલ નામ જ બને. બીજો પોઈન્ટ, ઇંગ્લિશ લેંગ્વેજમાં બધા જ એકમો હંમેશા કાઉન્ટેબલ નામ બને છે. ઇંગ્લિશ લેંગ્વેજમાં બધા જ એકમો હંમેશા કાઉન્ટેબલ નામ બને છે. અને બધા જ એબ્સ્ટ્રેક્ટ નાઉન, બધા જ લિક્વિડ ને બધા જ ગેસીસ હંમેશા અનકાઉન્ટેબલ નામ હોય છે. કેવા નામ હોય છે? અનકાઉન્ટેબલ નામ હોય છે. આ 3 પોઈન્ટ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, જેને તમારે યાદ રાખવા જ પડે. આના વગર છૂટકો છે નહીં. તો ફરીથી આ જે નામ આપવામાં આવ્યા હતા એ કોને આપેલા હતા? તો મોડર્ન એક્ઝામિનરે આપેલા હતા. અને એટલા માટે આ નામને કહેવામાં આવે છે મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન. તો ઇંગ્લિશ ભાષામાં તમને કોઈ પૂછે કે મોડર્ન કાઇન્ડ્સ ઓફ નાઉન કેટલા છે, તો માત્ર 2. કયા? કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. જેને ગણી શકાય તેવાને શું કહેશો? કાઉન્ટેબલ. જેને ગણી ન શકાય તેવાને શું કહેશો? અનકાઉન્ટેબલ. તો સિમ્પલ છે. તો આ પ્રકારના દોસ્તો પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા છે જેને તમારે યાદ રાખવાનું છે. ને આવી જ રીતે ફ્રેન્ડ્સ આપણે આગળ મળતા રહીશું નવા કોન્સેપ્ટ સાથે, નવા ચેપ્ટર સાથે. તો એક હમ્બલ રિક્વેસ્ટ છે, તમને 2 એક્ઝામ્પલ આપું છું. એ 2 એક્ઝામ્પલને તમારે ચેક કરવાના છે કે કાઉન્ટેબલની કેટેગરીમાં મૂકશો કે અનકાઉન્ટેબલની. એને હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ. એક નામ હું તમને આપું છું ફર્નિચર. શું આપ્યું? ફર્નિચર. અને એક નામ આપું છું દોસ્તો તમને લગેજ. શું આપ્યું? લગેજ. આ બંને 2 નામ કઈ કેટેગરીમાં આવશે? કાઉન્ટેબલ કે અનકાઉન્ટેબલ? એને તમારે ચેક કરીને આવવાનું છે. એની સામે હું તમને બીજા અમુક નામ આપી દઉં જેથી કરીને તમને સમજવામાં ઇઝી પડે. હું તમને આપીશ ટેબલ, હું તમને આપીશ બેગ. ઠીક છે? તો ફર્નિચર, લગેજ, ટેબલ એન્ડ બેગ, આ 4 નામમાંથી 2 નામ કયા એવા હશે કે જે કાઉન્ટેબલ બનશે અને 2 નામ એવા કયા હશે કે જે અનકાઉન્ટેબલ બનશે, એવું તમારે મને કહેવાનું છે. તો કમેન્ટ સેક્શનમાં મને મેક્સિમમ આન્સર આપજો આ 4 નામના રિગાર્ડિંગ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક સરસ મજાના નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈશું જેનું ચેપ્ટરનું નામ હશે પ્રોનાઉન એન્ડ પોઝેસિવ એડજેક્ટિવ. તો સ્ટે ટ્યુન વિથ મી. ટિલ દેન બાય બાય, ટેક કેર, હેવ અ સક્સેસફુલ લાઈફ. થેન્ક યુ વેરી મચ ગાઈઝ.